સવારે 5 વાગે હું ધર્મ નીલ બધા થઈ ગયા રેડી ટ્રીપ પર જવા માટે. જ્યાં મસ્ત લોકેશન હતું ને સૌથી પહેલાં આપણે તો સુરત હોય એટલે ખમણ તો હોય જ તે. સુરતવાળા જ્યાં જાય ત્યાં ખમણ તો સાથે જ લઈ જાય. પછી અમે બંને આ રીતે નામ લખતા હતા, ત્યાં ધર્મભાઈ વચ્ચે આવી ગયા. એ પણ એનું નામ લખવા લાગ્યું, એને આવડતું નથી તો પણ અમે મસ્ત નામ લખી લીધું. અને નજારો તો એટલો સરસ હતો, બધું જોવાની ખૂબ મજા પડી ગઈ. આંખો ખુલતી નહોતી. આ બાજુ બીજી બાજુ ફોટોશૂટ ચાલતું હતું, બધા પાણીમાં પગ પલાળતા હતા. થોડુંક પાણી ચોખ્ખું લાગ્યું ને થોડુંક ગંદુ લાગતું હતું, પણ તો પણ બહુ મજા પડી ગઈ. રંગબેરંગી મસ્ત અહીંયા મકાન હતા ને કઈ જગ્યાએ છે તમારે કહેવાનું છે. મસ્ત રિસોર્ટ હતો અને મુખવાસ તો મારે ખાધા પછી જોઈએ તે તો મુખવાસ તો હું સાથે લઈ ગઈ હતી હો. અને આજુબાજુમાં એટલો મસ્ત નજારો હતો કે વાત જ ના પૂછો, તડકો જરાય નહોતો. ત્યાર પછી અહીંયા બીજો દિવસ થતાં ફરીથી અમે ફરવા માટે નીકળી પડ્યા, જ્યાં રંગબેરંગી બધી જ રાઇડ્સ હતી. ધર્મને આ રીતના રમકડા લઈ દીધા હતા જે દરિયા પર જ રમવાની મજા આવે. તો અમે બધી બહેનોએ આ રીતે મસ્ત મોજ માણી લીધી. અને ત્યાં જ તે વાતાવરણ એટલો ખરાબ થઈ ગયો, દૂરથી વરસાદ ચાલી આવતો હતો એટલે અમે બધા જ બહાર નીકળી પડ્યા અને બહાર આવીને જમી લીધું. ભૂખ બહુ જ લાગી હતી. આમ આખો દિવસ ખૂબ જ સરસ પસાર થઈ ગયો. જય શ્રી કૃષ્ણ.